જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ MV ગુજરાતી બ્લોગમાં. તો આજે ગણેશ ચતુર્થી છે અને અમારે નીચે પાર્કિંગમાં ગણપતિ બેસાડે છે, તો અમે જાય છીએ ત્યાં. હું તૈયાર થઈ ગઈ છું, વેદુન તૈયાર કરી દીધો અને ગણપતિ લેવા હજી ગયા છે, હમણાં લઈને આવશે. એટલે આવે પછી હમણાં થોડીક વાર રહીને નીચે જાય, 10 મિનિટ લાગશે હજી એમ કીધું. તો હાલો, હવે તો ગણપતિ સામૈયા કરવા જાય છીએ. તો ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે. હમણાં આવ્યા અમે સ્થાપના કરીને. ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામના પૂરી કરે, બધાને સુખ શાંતિ આપે, સ્વસ્થ આયુષ્ય આપે, એવી બાપાને પ્રાર્થના. હાલો, તો ગણેશજી માટે લાડવા બનાવી લઈએ. લાડવા માટે અત્યારે મેં આમાં થોડુંક પાણી ગરમ મૂક્યું. આમ હેતું હેતું આમ ખાવા દેવાનું, બહુ નહીં. અને આ લાડવાનો લોટ લીધો, એમાં થોડોક રવો નાખશું. આ 1 વાટકી રવો નાખશું એમાં. એને મિક્સ કરી દેવાનું અને પછી આપણે એમાં થોડુંક મોણ નાખશું, તેલ. હવે આને પાણી આ ગરમ નાખી અને લોટ બાંધી દઈએ. લોટ ભાખરી કરતા થોડોક કઠણ બાંધવાનો. અહીંયા મેં તેલ ગરમ થવા મૂકી દીધું. હવે આને મિક્સર જારમાં દળી લઈએ. હવે આ જે ઘઉં ચાળવાનો ચાયણો આવે એમાં જે આ સૌથી ઝીણી જાળી હોય ને એમાં ચાળી દેવાનો. સરસ મજાનું આપણું દળી લીધું મિક્સર જારમાં. હવે એમાં દળેલી ખાંડ છે, આ થોડીક બદામ છે, કાજુ બદામ કટ કરેલા, થોડા ઘી નાખી દઈએ. હવે એમાં થોડુંક આ કોપરાનું ખમણ નાખી દઈએ. મિક્સ કરી લઈએ બધું.
આમાં આપણે ઘી ગરમ કરવા મૂક્યું. ઘી આપણું ગરમ થઈ ગયું. હવે એને લઈ અને ઓલામાં નાખી દઈએ. આમાં હવે ઘી નાખીને મિક્સ કરી લીધું. હવે એના લાડવા વાળી. આપણા લાડવા ગણપતિ બાપાને ધરાવવા માટે તૈયાર થઈ ગયા છે. તો આવી જાઓ તમે બધા પણ પ્રસાદ લેવા. તો લાડવા બનાવી અને પ્રસાદ ધરી આવી છું ગણપતિ બાપાને. આરતી કરી આવ્યા, આવીને જમ્યું અને જમીને અત્યારે ફ્રી થયા. તો આજે અત્યારે વાગ્યા 11 અને પાર્કિંગમાં ત્યાં ગણપતિ બાપાની ત્યાં રાખ્યું છે ગરબાનો પ્રોગ્રામ. એટલે બધાય ગયા છે ગરબા રમવા અને અમે આ થાકી ગયા. ફૂલ સવારની ઉઠી હતી ત્યારની આમનામ છું. એટલે હવે મારે અત્યારે રમવા જવું નથી, કાલેથી જઈશ. વેદુભાઈ સૂતા નથી. વેદુભાઈને અત્યારે હવે સવાર પડ્યું કેમ કે મોડા સુધી નીંદર પકાવી. સવારે વહેલા ઉઠ્યો હતો તો બપોરે સૂઈ ગયો હતો તો સારી નીંદર કરી લીધો. અત્યારે નથી સૂતો કે નથી ઉવા દેતો. મને ફૂલ થાકી ગઈ છું. એટલે જોઉં છું, કોશિશ કરું સુઈ જાય તો. નહીં તો પછી હું સુઈ જાવ અને એના પપ્પા સુવડાવી દેશે. સારું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરજો. અને મારી લાડવાની રેસીપી કેવી લાગી મને ચોક્કસ કહેજો. તમે કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં કહેજો. થેન્ક યુ.